અહીંયા એક ગુફા છે જે ભીમે બનાવ્યું છે અને એ ગુફાની અંદર એક મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર પોતે જાતે શિવલિંગ બનાવ્યું છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે હનુમાન ગાળેથી સીધા સાણા ડુંગર આવ્યા છીએ. અહીંયા હવે અમે અત્યારે પહોંચી ગયા છીએ અને અત્યારે અમે આગળ જઈએ છીએ. ગાઈસ, અત્યારે અમે મંદિરે જઈ રહ્યા છીએ અહીંયા સાણા ડુંગર પર. મને બહુ તડકો લાગે છે, હું ચશ્મા પહેરી લઉં. તો ગાઈસ, આ છે મંદિર તરફ જવાનો રસ્તો. હવે અમે અહીંયાથી ચડી અને મંદિરમાં જઈશું. ડુંગરનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ બધું હાણાથી બનાવેલું છે. ડુંગર આવી રીતે કોતરીને બનાવેલો છે. સાણા ડુંગરનો વ્યૂ છે ને અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે અને આ સાણા ડુંગરનો વ્યૂ છે બહારનો. ગાઈસ, આ મંદિર છે, અમે અહીંયા દર્શન કરી લીધા છે અને આ પૂતળા દાદાનું મંદિર છે. સાણા ડુંગર પૂતળા દાદા અને ત્યાં મોમાઈમાનું મંદિર છે. અમે દર્શન કરી લીધા છે અને અહીંયા જો વ્યૂ છે અહીંયાનો. પાણીની ટાંકો કોતરીને બનાવેલો છે, હું તમને બતાવું. આ જે તાકો છે એ સીધો પાતાળ સુધી જાય છે. કેટલો ઊંડો છે કઈ નક્કી જ નથી એવું ઉર્વશીના માસા કહે છે. તો આ ગાંધારીનો મહેલ છે. તો ગાઈઝ, અહીંયાથી ડેમ દેખાય છે અને ડેમનો વ્યૂ દેખાય છે. વ્યૂ જો તમે. જોરદાર છે બધું. આર્કિટેક્ચર ડિઝાઇન કમ્પ્લીટ પરફેક્ટ. તો ફાઇનલી ગાઈઝ, અમે હવે ત્યાં એક સાણા ડુંગર છે, બીજો ડુંગર છે, ત્યાં જઈએ છીએ અમે લોકો. તો એ ડુંગરનો તમને બતાવી દો અહીંયાથી કેવો ડુંગર છે. બહુ મસ્ત ડુંગર છે. ચાલો. મેં એક દિવસમાં એક રાતમાં ત્યાં તોડે નાખેલું બધું. ઓકે ઓકે સંકેત બોલ, શું કહી છે તું? અહીંયા ભીમે એક રાત જ માં એને છે ને કોતરીને આ બધી વસ્તુ બધા ડુંગર કોતરીને બનાવ્યા છે. ઓકે, હું એક્સપ્લેન કરું. ગુફાઓ છે લાડ બધી. હું જો તમને કહું કે એને છે ને આ ભગવાન મોમાઈમાં પ્રસન્ન થયા અને કીધું કે અમને કૌરવો છે ને અમને આવે છે પકડવા એમ. તો માતાજી એને પ્રસન્ન થયા. માતાજીએ કીધું કે તું જે તારે આમાં જેટલા ડુંગર છે તને જે ડુંગર ગમે ને તું લઈ લે અને કોતરી નાખ. અને એ બધા ડુંગર છે ને ઓછા થઈ ગયા એટલે એક હાથમાં બધા ડુંગર કોતરાઈ ગયા. બરાબર. એટલે શોર્ટમાં ભીમે 4 કલાક, 4 નહીં પણ દી આઠમાં પછી એટલે કે સાંજે 6-7 વાગે આ ડુંગર કોતરવાનું ચાલુ કર્યું. એટલે સવારે 5 વાગે એટલે બધા ડુંગર કોતરાઈ ગયા. એટલે એ રીતનું છે અહીંયા. તો હવે થોડા ઉપર જઈએ એટલે તમને બતાવીએ વ્યૂ. ફાઇનલી માસા નીચે બેસવાના છે, બધાના પર્સ ને સામાન હાચવવાના છે. તો થેન્ક યુ સો મચ માસા. ચાલો તો હવે ફાઇનલી દાદર ઉપર જઈએ છીએ આપણે લોકો. ઓ અહીંયાનો દાદર મસ્ત છે. ત્યાં હું વિડીયો ઉતારું છું ને એટલે. વાવ, કેટલું મસ્ત નેચર છે. સો બ્યુટીફુલ. શું વાત છે. ઠંડક લાગે છે અહીંયા ઉપર ચડ્યા પછી. અહીંયા બહુ તડકો છે પણ અમને લોકોને અહીંયા ઠંડકનો અહેસાસ થાય છે. શું કેવું રોશી તારું? યસ, અહીંયા ઠંડક છે. અહીંયા જો નીચે કંઈક ભોયરું કોતરેલું લાગે છે પણ જવાય એવું નથી લાગતું. ઓકે ઉર્વશી, ધ્યાનથી અહીંયા જો થોડુંક પથ્થર માંથી ચડાય એટલે ધ્યાનથી ચડજે. ઓકે, વેરી ગુડ. અહીંયા પણ એક ગુફા બનાવી છે. હવે એ ગુફા બતાવી દો તમને. ઓહો, એ દીપડો. અહીંયા દીપડો નથી. આ પણ એક ગુફા છે. અહીંયાની ગુફા બધી બહુ જોરદાર બનાવી છે.
ના ના ગુફા જ છે, રૂમ છે. અહીંયાનો નેચર બહુ મસ્ત છે, બીજું કાંઈ નહીં. ફાઇનલી અમે અડધું ચડી ગયા છે, પણ હવે એવો વિચાર આવે છે કે ઉતરશું કેવી રીતે. હે ઉર્વશી, કેમ ઉતરાયા? બેઠા બેઠા. અહીંયા કઈ દાદર નથી, ડાયરેક્ટ જ તે લફરા એવું જ છે. એટલે બહુ ધ્યાનથી ઉતરવું પડશે. સંકેત કેમ થાય, ઉતરાઈ જા? એવું છે, કાંઈ વાંધો નહીં, ચપ્પલ કાઢીને ધીમે ધીમે બેઠા બેઠા ઉતરાઈ જા ને. ઓકે, વેરી ગુડ. બહુ ગુફા બનાવી છે પણ અહીંયા જઈએ આપણે. એની નીચે પાણી છે, એટલે પાતાળ ઓલું પાણી કાઢ્યું છે ને ભીમે. આપણે આમ જવાનું છે, આ સાઈડ. આ રસ્તો નથી એકચ્યુઅલી, એ લોકો એમને બેઠા છે. ગુફા જોઈ, કમું જોઈ આવું ગુફા. ગુફા છે ને, ગુફા જોઈ આવી. ઓહો, જોરદાર ગુફા છે અહીંયા. આઈ ચડી ગયા તમે? હા હેરી, વયા વયા. એકદમ જોરદાર છે. ઉર્વશી, કેવું ફીલ થાય છે? સારું થાય. જો ભીમની ચોરી આવી ગઈ અહીંયા. હું આવ્યું ભીમની ચોરી? એટલે ભીમના અહીંયા લગ્ન થયા હતા. ભીમના અહીંયા લગ્ન થયા હતા, બીજું કાંઈ નથી. ભીમ ઉપર કેવી રીતે ચડ્યો છે? આખી જાન આવી હશે ઉપર. પડતો છે, પાણા પડતા છે એટલે પાણા જો ને અંદર પડે છે. ઉર્વશી ક્યાં ગઈ? ઉર્વશી, ભીમના લગ્ન કોની હારે થયા હતા? બોલ દક્ષિતા, ભીમના લગ્ન કોની હારે થયા હતા? રિમ્પલ, હડિમ્બા. ભીમના લગ્ન હડિમ્બા હારે થયા હતા. હજી ઘણા લોકોને હજી નથી ખબર. હેડંબાવન પણ કહેવામાં આવે. એને શું કહેવાય? હેડંબાવન. હેડંબા. ઓકે. હવે હું તમને એક એવી જોરદાર વસ્તુ બતાવીશ કે તમે ક્યારેય નહીં જોયું હોય. આ છે શિવલિંગ. ભીમે મંદિર ક્યાંથી લાવો એટલા માટે ભીમે અહીંયા એક શિવલિંગ બનાવી નાખી છે કોતરીને. હા, વિડીયો તો ફોટો પડાવ. હવે હોતી આ છે હિડિમ્બાનો વેઇટિંગ રૂમ. આ ખાંડણિયું છે, આમાં શાકભાજી કે મરચી બરચી નાખીને ચટણી બનાવવા માટે. અને આ છે ઊભું પ્લેટફોર્મ જે સુરતમાં અત્યારે, સુરત, અમદાવાદ, એની આવું કોઈ પણ સિટીમાં આ રીતે પ્લેટફોર્મ બનાવે છે કિચનના. અને આ છે રૂમ. આમાં બધા ચામાચીડિયા જ છે. અહીંયા બહુ ચામાચીડિયા છે. આ રીતે એક રૂમ જ છે. આ બધી થોડીક અવાવરી જગ્યા કે એટલે થોડુંક ડર લાગે અંદર જતા, પણ અંદર ન જવાય. દૂરથી તમને દેખાડી દઉં છું, બરાબર ને? અંદર જઈને ઓલું ચામાચીડિયા આપણા મોઢે ચોટી ગયું, શું કરવું? ઉકળી નાખવાનું. દીપ માસ્ટર છે ચામાચીડિયા ઉકાળવામાં. આ મારા સાસુમાં છે અને સાસુમાના બેન છે, એટલે મારા માસી છે. પણ બંને જુડવા નથી, પણ લાગે છે બંને જુડવા જ તે ઓલરેડી. અને અમારી ફિયાન્સી છે ઉર્વશી.
જે આજે બહુ થાકી ગઈ છે આજે બહુ થાકી ગઈ ને ઉર્વશી આજે મૂડમાં નથી બેબીને બોલ મીઠા પીવડાવો બેબી મૂડમાં નથી તો હવે એકચ્યુઅલી અમે લોકો ટોચ ઉપર પહોંચી ગયા છે અને ઉપર જે છે ને ત્યાં ટોચ છે બીજું કંઈ નથી એટલે હવે ટોચ ઉપર ખાલી 2 દાદરા છે એટલે અમારી સાથે જે કંઈ છે મારો સાળો છે ઉપર એણે કીધું છે કે ઉપર ટોચ ઉપર ઓલરેડી કંઈ છે નહીં એટલે તમે લોકો બેસો એટલે હું ને ઉર્વશી બેઠા છીએ અને હવે અમે લોકો નીચે જવાનું તૈયાર કરીએ છીએ પણ અહીંયાનો એટલો એટમોસ્ફિયર એટલું બધું મસ્ત છે ને પણ દાદા નથી સારા ચડાતું નથી અને ઉતરતું ના જે લોકો માટે ટ્રેકિંગ કરવું છે એ લોકો માટે આ બહુ જ બેસ્ટ જગ્યા છે કારણ કે જો ટ્રેકિંગ કરવાની શરૂઆત કરવી હોય ને તો આ જગ્યા બહુ બેસ્ટ છે કેમ કે ધીમે ધીમે ચડી શકાય અને ધીમે ધીમે ઉતરી શકાય ઓલરેડી ઘણા બધા ટ્રેકિંગ એવા હોય કે જે બહુ રિસ્કી હોય છે જે આ એટલું બધું રિસ્કી નથી લો રિસ્કી છે અને ઇઝીલી બધા ચડી શકે છે મારી સાથે મારા ફેમિલીમાં મારા મમ્મીજી મારા નાનીજીની એજ કેટલી હશે અંદાજિત 60 નહીં હોય 70 વર્ષની એજ છે તો પણ એટલું ચડી ગયા તો એ બહુ સારું કહે એટલે એટલું બધું હાઈ રિસ્કી નથી બહુ સારું છે મજા આવે એવું છે ચડવામાં નથી વાંધો પણ ઉતરવામાં વાંધો છે એ હવે ઉતરશું અમે એટલે એ તો ઉતરાઈ જશે એમાં કોઈ એટલું બધું પ્રોબ્લેમ નથી અને શૂઝ પહેરીને આવો ને તો વધારે કમ્ફર્ટેબલ રહે ઓકે તો બસ અત્યારે આ વ્લોગ અહીંયા આપણે બંધ કરીએ છીએ બંધ તો નથી કરતા અત્યારે આ વ્લોગ પૂરો કરીએ છીએ અને પછી તમારી સાથે હવે વાત કરશું ઓકે ઉતરવામાં અમને કેવું તો ફાઇનલ ફૂલ થાકી ગઈ છે બોલવાનો હવે અમે ઉતરી ગયા નથી ઉતરી ગયા હવે એમ હું થાકી હે ને મારા ચપ્પલ થી થાકી ગઈ મારા ચપ્પલ મને બિલકુલ નહોતા ફાવતા એટલે હું બતાવ તો તારા થાકી ચપ્પલ કેવા છે એટલે અમે મમ્મીના પહેર્યા હતા ત્યારે મારા ચપ્પલ મેં મમ્મીને આપી દીધા છે ઓકે દક્ષિતા તને કેવો થાક લાગ્યો નથી લાગ્યો ચાલી તો એની છાલીને થાક લાગ્યો છે તો રિમ્પલ તને કેવો થાક લાગ્યો છે મને બહુ થાક લાગ્યો પણ આમ મજા આવી ખાઈ ગઈ હતી એકવાર રિમ્પલ એકવાર ગોથું ખાઈ ગયેલી તો તમને લોકોને ખબર હોય કે ગોથું ખાઈ ગયેલી શું કહેવાય તો તમે કોમેન્ટ કરજો તો રોશી તને થાક લાગ્યો છે તો હવે આપણે ઘરે જવું છે ને સીધું ડાયરેક્ટ અહીંયા બાપાના ડુંગરે જવાનું કે છે બધા હવે જોઈ જાય કે ન જાય બધા ઉપર આધાર ઓકે બાપાનો ડુંગર કહેવાય છે અહીંયા હવે કયા બાપાનો ડુંગર કહેવાય એ નથી ખબર બાપાનો ડુંગર એટલે આપણે બાપાનો ડુંગર નામ છે કંઈક બાપાનો ડુંગર એવું હવે જાય ત્યારે ખબર પડે કેવું છે ઓકે મને ગળે હો અંદર હવે ની નાખ ફોટો પાડે જો ફોટો પાડે